ભરૂચના જંબુસર રોડ ઉપર પટેલ પાર્કમાં એક મકાનમાંથી ગેરકાયદેસર હથિયાર ભરૂચ એસઓજી પોલીસે ઝડપી પાડ્યા। ભરૂચના જંબુસર રોડ સ્થિત પટેલ પાર્કમાં આવેલા એક મકાનમાંથી ભરૂચ એસઓજી પોલીસે ગેરકાયદેસર હથિયાર સાથે બે ઇસમોને ઝડપી પાડ્યા હતા। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભરૂચ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ છૈયાના માર્ગદર્શન આધારે એસ.ઓ.જી. શાખામાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ તનવીર મહંમદ ફારૂકને મળેલી બાતમીના આધારે જંબુસર રોડ ઉપર આવેલ પટેલ પાર્કમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે। જે મળેલી બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમ દ્વારા તપાસ કરતા મુસ્તાક ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6ની કુલ કિંમત 600 રૂપિયાના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મંસૂર સલીમ પટેલ રહેવસી પઠાણી ભાગોળ જંબુસર જી. ભરૂચના ઘરમાંથી ઝડપી પાડ્યા હતા। ઉપરોક્ત ગુનાના કામે સહ આરોપી મંસૂર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મંસૂર સલીમ પટેલ તેના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદૂક નંગ એક કિંમત 25,000 રૂપિયાની ગેરકાયદેસર રીતે પોલીસે ઝડપી પાડી જંબુસર પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવ્યો છે।